સુરત મહાનગરપાલિકામાં કતારગામમાં એક કોમ્પ્યુટર ઓપરેટર ₹5000ની લાંચ લેતા ઝડપાયો છે। મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિકે પોતાની માલિકીના મકાનનું નામ ટ્રાન્સફર કરાવવા માટે વર્ષ 2022માં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી કરી હતી। લાંબા સમયથી આ અરજી પેન્ડિંગ હતી, જેથી અરજદાર ઝોન ઓફિસનો સંપર્ક કર્યો હતો। તાજેતરમાં આરોપી રાહુલ રામ આશિષપાલ, જે કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે, તેણે અરજદારને વોટ્સએપ કોલ કરી અને નામ ટ્રાન્સફર કરવાના બદલામાં ₹5000ની લાંચની માંગણી કરી હતી। અરજદાર લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું અને યોજના મુજબ અરજદાર આરોપી રાહુલ પાર્થને નોર્થ ઝોન કતારગામ સુરત મહાનગરપાલિકા આકારણી વિભાગની ઓફિસ બહાર મળ્યા। જ્યારે આરોપીએ અરજદાર પાસેથી ₹5000ની લાંચ સ્વીકારી તે જ સમયે ત્યાં હાજર એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો અને આરોપી પાસેથી લાંચની રકમ પણ રિકવર કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ધડુક અને તેમની ટીમે કરી હતી, જેનું સુપરવિઝન મદદનીશ નિયામક આર ચૌધરીએ કર્યું હતું। કે પોતાના વીરા બિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં 2022માં અરજી કરેલી, જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક, જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે, તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવેલ કે જો આ વેરા બિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો ₹5000 લાગશે। જેઓએ લાંચ ના આપવી હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ ₹5000ની લાંચ લેતા રેડ હેન્ડ પકડાયેલા છે। એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। સર, કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર કેટલો હતો અને ક્યાં ટ્રેપ કરવામાં આવ્યું? આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી ટ્રેપ અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલ હતો। એનો પગાર ₹11000 હતો।